નમસ્કાર દર્શક મિત્રો, શ્રી ન્યૂઝ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોર જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 331માં પ્લાસ્ટિક વેસ્ટમાં આગ લાગી, જે અંગેની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો। ગત મોડી રાત્રે પોર જીઆઈડીસી ખાતેના પ્લોટ નંબર 331માં પ્લાસ્ટિક વેસ્ટમાં અગાઉના કારણોસર આગ લાગી હોવાની જાણ કરજણ ફાયર વિભાગને કરાઈ, જેની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં સતત 3 કલાક પછી સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ કરજણ ફાયર વિભાગની ટીમને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે પ્લાસ્ટિક વેસ્ટમાં લાગેલ આગના પગલે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કરજણ ફાયર વિભાગની ટીમની સરાહનીય કામગીરીને ત્યાં હાજર લોકોએ બિરદાવી। બ્યુરો રિપોર્ટ, શિરોર સમાચાર ન્યૂઝ, પોર।